કોઈ વ્યક્તિએ પોતાનું આખું જીવન કોઈ સંસ્થાને આપી દીધું હોય, એટલે કે તે ત્યાંના સૌથી વરિષ્ઠ કર્મચારી હોય. બરાબર છે. સૌથી સિનિયર હોય. હા, અને એક દિવસ જ્યારે તેઓ પોતાના બોસને મળવા જાય ને ત્યારે તેમને મળવાની ચિઠ્ઠી ના પાડી દેવામાં આવે, મતલબ દરવાજો જ ન ખુલે. ઓહ, આવું થાય તો અહંકારને તો બહુ જ મોટો ફટકો પડે આમાં. સાચી વાત છે, અહંકાર ગવાય જ ને. તો ઇતિહાસમાં બરાબર આવો જ એક અહંકારનો અદ્ભુત ટેસ્ટ જોવા મળે છે. આજની આપણી આ વિશેષ જ્ઞાન ચર્ચામાં સ્વાગત છે. અને આજે આપણે બહુ જ ઊંડાણપૂર્વક આ વિષય પર વાત કરવાના છીએ. બિલકુલ. તો સૌથી પહેલા આજની આ ચર્ચાનો આધાર હું જણાવી દઉં. આજે તારીખ છે 29 માર્ચ 2026 અને રવિવારનો દિવસ છે. હા, અને ગ્રંથનો સંદર્ભ પણ બહુ જ અગત્યનો છે. એ જ તો આપણે માધવદાસજી સ્વામી રચિત શ્રી હરિકૃષ્ણ લીલામૃત સાગર ગ્રંથના કથા ભાગ 121નો સંદર્ભ લઈ રહ્યા છીએ. આ કથા ખરેખર બહુ જ પ્રેરણાદાયક છે. હા, અને આ કથાના વક્તા છે પૂજ્ય ઈશ્વર ચરણદાસજી સ્વામી, જ્યારે પ્રેરક છે પરમ પૂજ્ય સદગુરુ શ્રી જ્ઞાન જીવનદાસજી સ્વામી કુંડળધામ. અને આ અદ્ભુત કથાનું સ્થળ છે સ્ટેજ કુટીર, સ્વામિનારાયણ મંદિર, કુંડળધામ. એટલે આખી જે પૃષ્ઠભૂમિ છે ને તે સમજવી બહુ જરૂરી છે. આ બધું સંવત 1869ના કઠિન દુષ્કાળના સમયમાં બની રહ્યું હતું. દુષ્કાળનો સમય? એટલે તો માણસ સ્વાભાવિક રીતે જ સ્વાર્થી અને હતાશ થઈ જાય ને. બિલકુલ. અસ્તિત્વ ટકાવી રાખવાની જંગ ચાલતી હોય, અને તેવા સમયે જ્યારે મહારાજ ગુપ્ત રીતે ગઢડામાં હતા ત્યારે સંપ્રદાયના સૌથી વરિષ્ઠ સંત રામદાસજી સ્વામી દર્શને આવે છે. અચ્છા. હા, પણ મહારાજ તેમને મળ્યા વિના જ પાછા મોકલી દે છે. એક મિનિટ. આ વાત ગળે ઉતરવી થોડી અઘરી છે. ગમે તેટલી આધ્યાત્મિક વ્યક્તિ હોય, પણ આટલા મોટા અપમાન પછી એની સહન શક્તિનો ક્યાંક તો અંત આવે ને. સાચી વાત છે. કોઈ પણ સાધારણ માણસ હોય તો તે કડવાશથી ભરાઈ જાય. એ જ ને. હું તો એ જ વિચારતો હતો કે તો રામદાસજી સ્વામીએ આનો સામનો કેવી રીતે કર્યો? શું તેમને સહેજ પણ ખરાબ ન લાગ્યું? ના, બિલકુલ નહીં. અને અહીં જ માનવ મનોવિજ્ઞાન અને સાચી શરણાગતિ વચ્ચેનો ભેદ સમજાય છે. હું સમજાવું તમને. હા, પ્લીઝ. જો ભક્તિમાં હું સિનિયર છું કે આ તો મારો હક છે એવો અહંકાર હોય ને તો જ આપણને અપમાન લાગે. રામદાસજી સ્વામીની અપેક્ષાઓ શૂન્ય હતી. અરે વાહ! એટલે કોઈ હકનો દાવો જ નહીં. હા, બિલકુલ કોઈ દાવો નહીં. એટલે જ ગુસ્સે થવાને બદલે તેઓ ચરોતરમાં ગયા અને ત્યાં દુષ્કાળને વિરહથી રડતા હરિભક્તોને સાંત્વના આપી. ઓહ, જાતે દુખી થવાને બદલે બીજાની હિંમત વધારી. હા, મનોવિજ્ઞાન પણ એ જ કહે છે કે જ્યારે આપણે અધિકારની ભાવના અને અહંકાર છોડી દઈએ છીએ ત્યારે આપણી અંદરની નિરાશા દૂર થાય છે અને તેની જગ્યાએ એક હકારાત્મક ઉર્જા વહેવા લાગે છે. આ સાંભળીને એમ થાય છે કે ખરેખર જ્યારે કોઈની પાસે હકનો દાવો નથી કરતા ને ત્યારે સંબંધ કેટલો શુદ્ધ બની જાય છે. હા, અને તેમણે મહારાજને એક પત્ર પણ લખ્યો હતો. એ પત્રમાં કોઈ જ ફરિયાદ નહોતી, માત્ર શુદ્ધ પ્રેમ હતો. અરે વાહ! અને મેં વાંચ્યું છે કે આ જ નિસ્વાર્થ પ્રેમે મહારાજને વડતાલ ઉત્સવમાં આવવા માટે મજબૂર કરી દીધા હતા. એકદમ સાચું. પણ જુઓ, આ પ્રસંગમાં એક બહુ મોટો વળાંક આવે છે. કેવો વળાંક? મહારાજે હોળી પર આવવાનું વચન તો આપ્યું, પણ તેઓ સમયસર ન આવ્યા. ઉત્સવ આખો પૂરો થઈ ગયો. અરે રે! આવી અનિશ્ચિતતામાં તો કોઈની પણ ધીરજ ખૂટી જાય યાર. છતાં મેં સાંભળ્યું છે કે તેમણે અખંડ ધૂન ચાલુ જ રખાવી. એ કેવી રીતે શક્ય બન્યું? કારણ કે મહારાજ એક બીજી કસોટી કરી રહ્યા હતા. તેઓ જોવા માંગતા હતા કે વિરહની આગમાં અને અનિશ્ચિતતામાં આ ભક્તોનો પ્રેમ કેટલો પરિપક્વ થયો છે. શું તેમનો પ્રેમ શરતી છે? બહુ ઊંડી વાત છે આ. અને પછી ધીરજનું ફળ જુઓ. જ્યારે મધરાતે સૌની આશા તૂટવાની અણી પર હતી ને ત્યારે અચાનક ઘોડાના ડાબલા સંભળાયા. અરે, મધરાતે? હા, મહારાજ શ્વેત વસ્ત્રોમાં, કેડે તલવાર અને હાથમાં ભાલા સાથે પધાર્યા. જ્ઞાન બાગની આંબલી અને જોબન પગીની મેઢીએ સૌને અદ્ભુત દર્શન આપ્યા. પણ મને આ એક સવાલ થાય છે. મધરાતે તલવાર અને ભાલા સાથે કેમ? આ કોઈ યુદ્ધનું મેદાન થોડું હતું. આ શસ્ત્રો પાછળનું શું કારણ હોઈ શકે? આ બહુ જ સારો પ્રશ્ન છે. અને આ માત્ર કોઈ શારીરિક યુદ્ધની વાત નહોતી. તલવાર અને ભાલો એ પ્રતીક છે અજ્ઞાનતા અને અહંકારને કાપવાનો. અચ્છા, એટલે આ પ્રતિકાત્મક છે. હા, મહારાજ એ દર્શાવવા માંગતા હતા કે જે ભક્ત પોતાની ધીરજ અને શરણાગતિથી પોતાના અહંકારને જીતી લે છે ને તેના રક્ષણ માટે
અને તેની શંકાઓનો નાશ કરવા માટે ઈશ્વર સ્વયં શસ્ત્ર ઉઠાવીને પણ ગમે તે સમયે હાજર થઈ જાય છે. અદ્ભુત. આનો અર્થ એ થયો કે આ માત્ર કોઈ ઐતિહાસિક કથા નથી, આ તો આપણા પોતાના માઇન્ડસેટ માટેનું એક બહુ મોટું લેસન છે. બિલકુલ. જો ધીરજ અને સમર્પણ હોય ને તો ઈશ્વર સ્વયં સામે ચાલીને સુખ આપવા આવે છે. સાચી વાત છે. આ ઘટના આપણને બહુ જ ઊંડાણપૂર્વક શીખવે છે કે કોઈ પણ સંબંધમાં, પછી તે ઈશ્વર સાથે હોય કે આપણા રોજબરોજના જીવનમાં લોકો સાથે, અહંકાર અને અપેક્ષાઓ હંમેશા એક દિવાલ ઊભી કરે છે. દિવાલ ઊભી થઈ જાય. અને જ્યારે સમર્પણ અને ધીરજ હોય ને તો એ દિવાલ કાયમ માટે તૂટી જાય છે. બહુ જ સુંદર રીતે સમજાવ્યું તમે. તો આ ઊંડી સમજ સાથે આપણે સૌ એક પ્રશ્ન પર વિચાર કરીએ. જો આજે ઓફિસમાં, ઘરમાં કે આપણા આધ્યાત્મિક જીવનમાં આપણી ધીરજની આવી કસોટી થાય, જ્યારે કોઈ આપણી નોંધ જ ન લે કે આપણી અવગણના કરે, તો શું આપણો અહંકાર વચ્ચે આવશે? બહુ જ વિચારવા જેવો પ્રશ્ન છે. હા. કે પછી આપણે પણ રામદાસજી સ્વામીની જેમ અડગ અને સકારાત્મક રહી શકીશું? આત્મખોજના આ જ વિચાર અને હૃદયની સંપૂર્ણ શાંતિની અનુભૂતિ સાથે આજની આપણી આ વિશેષ જ્ઞાન સફરને સંપૂર્ણતા તરફ લઈ જઈએ છીએ અને અહીં જ વિરામ આપીએ છીએ. આ સફરમાં જોડાવા બદલ સૌનો ખૂબ ખૂબ આભાર.